પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોને રીઝવવા નવો કિમિયો અપનાવ્યો છે. વોર્ડ નંબર 4 અને 6ના ઉમેદવારોએ 300ના સ્ટેમ્પ પર સોગંદનામું કરી 5 વર્ષ સુધી પ્રજાની પડખે રહેવાનો વાયદો કર્યો. સોગંદનામામાં ઉમેદવારના સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા. ઉમેદવારો હારી જશે તો પણ પ્રજાનો અવાજ ઉઠાવતા રહેશે તેવી ખાતરી આપી. ખેડામાં ભાજપે 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઊભા કર્યા હતા. ચકલાસીના 13, મહેમદાબાદમાં 5, મૌધાના 5, ખેડાના 3 સભ્યો સસ્પેન્ડ. કપડવંજના 2 અને કટલાલના 5 લોકોને ભાજપના સક્રિય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. ઉમેદવાર અનિલ કાછડિયા ભાજપમાં જોડાયા. વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવારને આપ્યું છે સમર્થન. કહ્યું, હું કોઈ લોભ લાલચ થી નથી આવ્યો. વિકાસની રાજનીતિ માટે અને સ્થાનિકોના અભિપ્રાય બાદ આ નિર્ણય લીધો છે. સુરતમાં પત્નીની હત્યા નિપજાવનાર પતિ સકંજામાં છે. મહારાષ્ટ્રના નવાપુરાથી હત્યારા પતિની ધરપકડ થઈ છે. ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો છે. પૈસા ચોરીની આશંકાએ પત્નીની કરી હતી હત્યા. નજીવી બોલાચાલીમાં નિપજાવી હતી હત્યા.